કહેવાય છે કે જ્યાં પરિશ્રમનું તર્ક છે અને પુરુષાર્થનું તથ્ય મળે છે ત્યાં સફળતાના આશીર્વાદ ચોક્કસ પ્રાપ્ત થાય છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા સમર 2026 બીફાર્મ સેમેસ્ટર 8ના પરિણામોમાં ભરૂચના બોલા વિસ્તારના સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ પોતાની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાથી સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે। કોઈપણ વિદ્યા શાખામાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે વિદ્યાર્થીમાં એકાગ્રતા અને જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા હોય। આ પરીક્ષામાં કોલેજની વિદ્યાર્થીની બગસ આલિયા અલ્તાફ હુસૈને 9.82 SPI સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે। તેવી જ રીતે તમાકુવાળા ટીશા સંજયભાઈએ 9.64 SPI સાથે યુનિવર્સિટીમાં ચોથું સ્થાન મેળવી પોતાની શક્તિનો પરિચય આપ્યો છે। આ માત્ર આંકડાકીય સિદ્ધિ નથી પરંતુ વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત અને વિદ્યા પ્રત્યેના સમર્પણનું પરિણામ છે। ભરૂચ જિલ્લાનું નામ શૈક્ષણિક નકશા પર તેજસ્વી કરવા બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રસ્ટી મંડળ, પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફમાં ખુશીની લહેર જોવા મળી છે। સંસ્થા દ્વારા જણાવાયું છે કે જ્ઞાન એ જ સાચી શક્તિ છે અને જ્યારે આ જ્ઞાન વિનય સાથે ભળે છે ત્યારે તે સમાજ માટે ઉપયોગી બને છે। વિદ્યાર્થીઓની આ અસાધારણ સિદ્ધિને બિરદાવતા કોલેજ પરિવાર દ્વારા તેઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેઓ ભવિષ્યમાં ફાર્મસી ક્ષેત્રે માનવતાની સેવા કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરવામાં આવી છે।